લેહેડો લે છોકરો મી તમને કાલે ઘેરથી એક સત્ય ઘટના ઉપર આધારિત સ્ટોરી પૂછીને લાવવાની કીધી ને લખીને લાવવાની કીધી હતી, યાદ છે ને? યસ સર. હા તો લાવો હેડો નોટબુકો લખીને લાવ્યો હોય તો આજે આપણે જોઈ લઈએ કોની સ્ટોરી સત્ય ઘટના ઉપર આધારિત છે. ઓહો, આજે તો નોટબુક ઉપર કોઈ આડું અવરું લખ્યું નહીં. લાગે છે મારા મેથી પાકથી બધા સુધરી ગયા. ઠંડીમાં હાથ બરોબરનો ચચરા ને એટલે કોઈ ખતરોમાં હાથ નહીં લીધો. વાહ મંગા, લાગે છે તું સ્ટોરી પૂરી સત્ય ઘટના ઉપર લખીને લાવ્યો છે. હો સાહેબ, એની વાર્તા છે ને તો બહુ જોરદાર છે. એને મન હોભરાય ને હું તો તાપ થઈ ગયો. જો આડું અવરું કોઈ લખાયું તો મારી માની શોગન જો હજી તાપ નહીં થઈ જાવ તો હજી તમને હું મારે આજે. એ હે કલ્લુ વગર વાકે હલવાણા. યમરાજ જોડે થયેલી સત્ય ઘટના. બહુ સમય પહેલાની વાત છે કે જાને યમરાજ કોઈ માણસને પૃથ્વી લોકમાંથી લઈ જવાનો હોય તો એક દિન પહેલા જ આઈને કહી દેતા હતા કે કાલે હું તમને લઈ જાય. અને પછી એમ કરતા એક દિન એક ડોશીની જવાની વારી આવી અને નિયમ અનુસાર યમરાજે એને જઈને કીધું કે મારી તમારો જવાનો સમય આવી ગયો છે, હું તમને કાલ લઈ જાય. એટલે પછી ડોશીમાએ કીધું કશો હતો નહીં, ખાલી તમે મારા ઘરની દિવાલ ઉપર લખી દો કે કાલે હું તમને લેવા આવ્યા. પછી બીજા દિન યમરાજ લેવા આવ્યા કે હેડો માજી. એટલે માજીએ કીધું અરે પણ યમરાજ આ તો આજ છે, તમે તો દિવાલ ઉપર લખ્યું છે હું તમને કાલ લઈ જાય. અને પછી તો યમરાજ બરોબરના ગોથે ચડી ગયા. આજ રીતે પોતાની જાલમાં ફસાઈ ગયા. તાનથી યમરાજ બધાને કીધા વગર લઈ જવા માંડ્યા. શા તને કીધું કે નહીં કે ને? યમરાજ જે ડોશીમાન લેવા આવ્યો હતો ને એ જ મારો બા હતો અને એ જ મને આ સ્ટોરી કીધી.